4 ફેબ્રુઆરીએ અમદાવાદમાં માનસી 4 રસ્તા પાસે સી ટેગ નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના ફાઉન્ડેશન ડેની ઉજવણી એક અનોખી રીતે કરી। સી ટેગના સંસ્થાપક શ્રી પારસભાઈ ગાંધી સાથે વાત કરતા જાણવા મળ્યું કે સંસ્થા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે। તેના ભાગરૂપે સી ટેગ VR1 નામના વિદ્યાર્થી જૂથનું સંચાલન કરે છે, જે સમાજ સેવામાં જોડાય છે। છેલ્લા 2 વર્ષથી આ જૂથ દર મહિને માનવતાના કાર્યો કરી રહ્યું છે। વિદ્યાર્થી પોતે ભોજન બનાવી મોટા વાસણોમાં ભરી અંદાજિત 200 અથવા તેથી વધુ વંચિત લોકો અને તેમના બાળકો માટે ભોજન સેવા આપે છે। આ વખતે તેમણે તેમનો ફાઉન્ડેશન ડે અલગ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો। સંસ્થાની સહસ્થાપિકા પલકબેન ગાંધી સાથે વાત કરતા તેમણે શેર કર્યું કે તેઓ છેલ્લા 22 વર્ષથી કોમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રે। મારું નામ પલક પારસ ગાંધી છે અને સી ટેગ સંસ્થાની હું કો ફાઉન્ડર છું। આજનો દિવસ પીજીસીસી ફાઉન્ડેશન ડે, ખબર જ નથી કે ક્યારે પીજીસીસી બન્યું। પલક ગાંધી કમ્પ્યુટર ક્લાસની સંસ્થાની શરૂઆત ક્યારે થઈ પણ મારા મમ્મીએ મને બહુ જ સપોર્ટ કર્યો, મારા સાસુએ મને બહુ જ સપોર્ટ કર્યો અને મને ફ્રી કરી દીધી। મને કોડિંગ ભણાવવું અતિશય ગમે છે અને આજે પણ મને સપનામાં પણ કોડિંગ જ આવે છે। હસવાની વાત છે, બટ આઈ અગ્રી કે મને સખત પેશન છે, તો મમ્મીએ મને પૂરો સપોર્ટ કર્યો અને એની અંદર ધીરે 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 હું શું પડતી ગઈ, ઊભી થતી ગઈ, પડતી ગઈ, ઊભી થતી ગઈ, દરેક આખી જર્નીમાં એ મારી સાથે રહ્યા। એટલે આજે મારા સાસુનો બર્થ ડેટ છે, એટલે એ જ દિવસ અમારો પીજીસીસી ડે। એ જીવતા હતા ત્યારથી અમે નક્કી કર્યું હતું કે ફાઉન્ડેશન ડે તો મમ્મીનો બર્થ ડેટ હશે અને આજે નથી અમારી સાથે, પણ એમને છોકરાઓ જમાડવા બહુ જ ગમે, એટલે અમે આજે અમારી VR1 એક સંસ્થા છે જે અમારા બાળકો અમને બહુ જ સપોર્ટ કરે છે। ઘરેથી રસોઈ બનાવીને ત્યાં લઈ જઈએ છીએ, નાના નાના બાળકોને જમાડીએ છીએ। મારું નામ પારસ ગાંધી છે અને સી ટેગ સંસ્થાનો હું સહસંસ્થાપક છું। આજની જે અમારી આ ઇવેન્ટ છે ને એ VR1 ગ્રુપ જે અમે લોકોએ ફોર્મ કર્યું છે ચેરિટી માટે, એ ના થકી આ ઇવેન્ટ અમે બનાવી છે। અમારી જે સી ટેગ કોડિંગ એકેડમી સંસ્થા છે જેમાં અમે કોડિંગ શીખવાડીએ છીએ અલગ અલગ સ્ટુડન્ટ્સને, એ સ્ટુડન્ટ્સના સાથે અમે એક આ ગ્રુપ બનાવ્યું છે અને આવી પ્રવૃત્તિઓ અમે લગભગ છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છીએ। આજની પ્રવૃત્તિમાં અમે એવું કર્યું છે કે અમદાવાદની અલગ અલગ 3 કન્સ્ટ્રક્શન સાઇટ્સના લેબર કોલોનીના જે બાળકો છે એ બાળકોને અમે અહીંયા બોલાવ્યા છીએ। એમની સાથે અમે ગેમ રમીશું, એમની સાથે અમે જમીશું, ડાન્સ કરીશું અને એક એક્સપોઝર એમને આપીશું। મારું નામ કુંજિકા બક્ષી છે। હું ન્યૂ એજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરું છું। અત્યારે હું 4th સેમેસ્ટરમાં છું અને અત્યારે સી ટેગમાં મારે પાયથન ડેટા એનાલિસિસનો કોર્સ ચાલે છે। ટેગનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ, ખૂબ જ અમેઝિંગ રહ્યો છે, જેને કહેવાય ને હું શબ્દમાં કહી જ ના શકું એટલો સારો રહ્યો છે। પલક મેમ અને પારસ સર બે પહેલેથી ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મારા કરિયરમાં ઘણો ડેવલપમેન્ટ, ગ્રોથ છે। કહેવાય ને કે જો આ ન હોય તો મને કોડિંગ ખબર જ ના હોત। કોડિંગથી મને એટલી બીક લાગતી હતી કે મને, સાચી વાત છે, કોડિંગથી મને એમ થતું હતું કે આ થશે કે નહીં, મારાથી સમજાશે કે નહીં, તો મેં એટલી સારી રીતે સમજાવ્યું છે કે મને ખૂબ જ એટલું લાગે ને કે અંદરથી મને બહુ ખુશી થાય છે।